બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત રક્તદાન મહાભિયાન પર એક બ્રહ્માકુમારીઝ દ્વારા રક્તદાન મહાભિયાન 1 લાખ યુનિટ રક્ત એકત્ર કરવાનો સંકલ્પ. થાનગઢ, વર્તમાન તારીખ 23 ઓગસ્ટ 2025. પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા રક્તદાનના એક અનોખા મહાભિયાનનો પ્રારંભ થયો છે, જેનો ઉદ્દેશ્ય માત્ર 100 કલાકમાં 1 લાખ યુનિટ રક્ત એકત્ર કરીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં ભારતનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરવાનો છે. આ અભિયાન ભારતના ઇતિહાસમાં એક ગૌરવશાળી સીમાચિહ્ન સાબિત થશે. આ મહાભિયાનની શરૂઆત 17 ઓગસ્ટના રોજ દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે.પી. નડ્ડાના હસ્તે થઈ હતી. આ અભિયાન 22મી 25 ઓગસ્ટ 2025 સુધી ચાલશે અને તેમાં ભારત અને નેપાળના 2000મી વધુ સેવા કેન્દ્રો જોડાઈને માનવતાની આ ભવ્ય સેવામાં યોગદાન આપી રહ્યા છે. આ મહાન સંકલ્પનો પાયો બ્રહ્માકુમારીઝના ભૂતપૂર્વ મુખ્ય પ્રશાસિકા વંદનીય દાદી પ્રકાશમણીજીની 18મી સ્મૃતિ દિન નિમિત્તે રાખવામાં આવ્યો છે. દાદીજીની સ્મૃતિ દિન 25 ઓગસ્ટ 2025 ને સંસ્થા વિશ્વબંધુત્વ દિવસ તરીકે ઉજવે છે અને આ દિવસે રક્તદાનનું આ મહાભિયાન એક ખાસ અંજલિ સમાન છે. આ અભિયાનના ભાગરૂપે બ્રહ્માકુમારીઝ સંસ્થા ચોટીલાના મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી મીરાદીદી અને ઉમાદીદીના માર્ગદર્શન હેઠળ થાનગઢ ખાતે બ્રહ્મસમાજની વાડીમાં આજે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને રક્તદાન કરીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી. આ પ્રસંગે અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ, વેપારી મંડળના પ્રમુખ શ્રી સુભાષભાઈ શાહ, નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રદ્યુમનસિંહ રાણા, લાયન્સ ક્લબના સભ્ય શ્રી ધર્મરાજસિંહ જાડેજા અને વાસુકીદાદા મંદિરના મહંત શ્રી નિર્જગીરીબાપુ ગોસ્વામીએ દીપ પ્રાગટ્ય કરીને શિબિરનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું બ્રહ્માકુમારી મીરાદીદીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્રહ્માકુમારીઝની માનવ કલ્યાણની સેવાઓ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના 130મી વધુ દેશોમાં વિસ્તરેલી છે અને આ રક્તદાન મહાભિયાન તેમનો માનવતા પ્રત્યેનો ઊંડો પ્રેમ અને સમર્પણ દર્શાવે છે. આ પ્રવૃત્તિ સમાજમાં સકારાત્મકતા અને પરોપકારની ભાવનાને પ્રોત્સાહન આપી રહી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહાવીરસિંહભાઈ તથા હરદેવસિંહભાઈએ ખૂબ મોટી જહેમત ઉઠાવી હતી. ચોટીલાથી વાઘુભાઈ ખવડ તથા પ્રવીણભાઈ જોડાયા હતા. આ કાર્યક્રમનું સંચાલન ભનુભાઈ ખવડ કરી રહ્યા હતા. રિપોર્ટર જયેશભાઈ મોરી. ઓમ શાંતિ. આજે ખાસ ભારતની અંદર અમારા મુખ્ય પૂર્વ પ્રકાશમણી દાદી જેઓનો આજે 18મો પુણ્ય સ્મૃતિ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા બ્લડ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે. તો ભારતની અંદર અમારા બ્રહ્માકુમારી વિદ્યાલયના 2000 સેવા કેન્દ્રો દ્વારા ખાસ બ્લડ ડોનેશનનું કેમ્પ રાખવામાં આવ્યો છે. તો કહેવાય છે કે માનવ જીવનની અંદર એક બ્લડ એક મહત્ત્વનું છે કે જે જીવનની અંદર કોઈને બ્લડ એક મળે છે તો એનું જીવન શ્રેષ્ઠ બની જાય છે, એક નવું જીવનને પ્રાપ્ત કરે છે. એવું આ બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા આયોજિત કર્યું છે. ઓમ શાંતિ.